સવારે કામ પર જાઓ અને સાંજે નહીં, રાત્રે ઘરે પાછા ફરો. ગુજરાતના કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હવે કામના કલાકોને લઈને મહત્વનો ફેરફાર સામે આવ્યો છે. રાજ્ય સરકારે 12 કલાકની શિફ્ટને મંજૂરી આપવાની પ્રક્રિયા સ્પષ્ટ કરી છે, પરંતુ કંપનીઓ પોતાની મરજીથી આવી લાંબી શિફ્ટ શરૂ નહીં કરી શકે. સરકારની પૂર્વ મંજૂરી અને કર્મચારીની લેખિત સંમતિ બંને જરૂરી રહેશે. અને સૌથી પહેલા આ મંજૂરી સાણંદના માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટને મળી છે. તો 12 કલાકની શિફ્ટનો આ નિયમ ખરેખર શું છે? કર્મચારીએ 12 કલાક કામ કરવું ફરજિયાત બનશે કે તેની પાસે ના પાડવાનો અધિકાર પણ રહેશે? 12 કલાકની શિફ્ટ એટલે આખો દિવસ કામ. ગુજરાતમાં ઉદ્યોગોને લાંબી શિફ્ટ ચલાવવાની છૂટનો મુદ્દો નવો નથી, પરંતુ હવે તેની મંજૂરીની પ્રક્રિયા અંગે સરકાર તરફથી મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. કોઈ પણ ઉદ્યોગ સરકારની પૂર્વ મંજૂરી વગર 12 કલાકની શિફ્ટ શરૂ કરી શકશે નહીં. એટલે કંપનીએ પહેલા મંજૂરી મેળવવી પડશે અને ત્યારબાદ જ આ વ્યવસ્થા અમલમાં મૂકી શકાશે. આ નિર્ણય પાછળ ઉદ્યોગોની ઉત્પાદન જરૂરિયાત અને રાજ્યમાં રોકાણ માટે સરળ વાતાવરણ ઊભું કરવાનો હેતુ છે. ગુજરાત પહેલેથી જ ઉદ્યોગો માટે મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સિંગલ વિન્ડો જેવી વ્યવસ્થાઓ ચલાવે છે. કર્મચારીની મંજૂરી વગર 12 કલાક કામ નહીં. હવે કર્મચારીઓ માટે સૌથી મહત્વની વાત, જો કોઈ કંપની 12 કલાકની શિફ્ટ ચલાવવા માંગે છે તો કર્મચારીની લેખિત સંમતિ પણ જરૂરી રહેશે. એટલે માત્ર કંપનીને સરકારી મંજૂરી મળી ગઈ એટલે દરેક કર્મચારીને 12 કલાક કામ કરાવવું શક્ય નહીં બને. જે કર્મચારી લેખિતમાં સંમતિ આપશે તેને જ લાંબી શિફ્ટમાં કામ કરાવી શકાશે. આ જોગવાઈનો હેતુ ઉદ્યોગની જરૂરિયાત સાથે કર્મચારીના હિતનું સંતુલન જાળવવાનું છે. એટલે અહીં સવાલ માત્ર 12 કલાક કામ થશે એવો નથી. સવાલ એ છે કે કર્મચારી પાસે પોતાની સંમતિ આપવાની અને ન આપવાની કેટલી સ્વતંત્રતા રહેશે. સાણંદના માઇક્રોનને પહેલી મંજૂરી કેમ મહત્વની? ગુજરાતમાં 12 કલાકની શિફ્ટ માટે પ્રથમ મંજૂરી સાણંદ સ્થિત માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયાને આપવામાં આવી છે. આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે સાણંદ હવે ગુજરાતના સેમિકન્ડક્ટર ઉદ્યોગના મહત્વના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. માઇક્રોનની સાણંદ સુવિધામાં વ્યાપારી ઉત્પાદન 2026માં શરૂ થયું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટમાં આશરે $2.75 અબજ રોકાણ છે અને ઉત્પાદન વધતા 2026માં કરોડો ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ થવાનું છે. સરકારની દ્રષ્ટિએ આવી ઉત્પાદન એકમોમાં સતત અને અલગ અલગ પાળીમાં કામ કરવાની જરૂરિયાત હોઈ શકે છે. એટલે 12 કલાકની શિફ્ટની મંજૂરીને ઔદ્યોગિક વિકાસ સાથે પણ જોડવામાં આવી રહી છે. ઉદ્યોગોને ફાયદો, પણ કામદાર માટે પડકાર શું? લાંબી શિફ્ટથી કંપનીઓને ઉત્પાદન પ્રક્રિયા ગોઠવવામાં વધુ લવચિકતા મળી શકે છે. ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જ્યાં મશીનરી અને ઉત્પાદન પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રાખવાની જરૂર હોય ત્યાં આ વ્યવસ્થા ઉપયોગી બની શકે છે. પરંતુ બીજી તરફ 12 કલાક કામ કરવાનો અર્થ કર્મચારી માટે લાંબો કાર્ય દિવસ પણ છે. તેથી કામની વચ્ચે આરામ, સલામતી, યોગ્ય વેતન અને વધારાના કામના નિયમોનું પાલન ખૂબ મહત્વનું બને છે. ગુજરાત સરકારના નિયમોમાં પણ કર્મચારીની લેખિત સંમતિને મહત્વ આપવામાં આવ્યું છે અને લાંબી શિફ્ટ માટે સરકારી દેખરેખની વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે વિકાસની ઝડપ વધારવી હોય તો સાથે એ પણ જોવું પડશે કે કામદારોની સલામતી અને હિત સાથે કોઈ સમાધાન ન થાય. હવે ગુજરાતમાં વધુ ઉદ્યોગોને 12 કલાકની મંજૂરી મળશે. સાણંદમાં માઇક્રોનને મળેલી મંજૂરી બાદ હવે નજર એ વાત પર રહેશે કે અન્ય ઉદ્યોગો પણ આવી 12 કલાકની શિફ્ટ માટે અરજી કરે છે કે નહીં. ગુજરાત પહેલેથી જ મોટા ઉત્પાદન અને ટેકનોલોજી પ્રોજેક્ટ્સને આકર્ષવા માટે મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. રાજ્યની સિંગલ વિન્ડો વ્યવસ્થાનો હેતુ પણ વિવિધ મંજૂરીઓ અને પ્રમાણપત્રોની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. પરંતુ 12 કલાકની શિફ્ટનો વિસ્તાર વધે ત્યાં સૌથી મહત્વની બાબત રહેશે. કંપનીને મંજૂરી મળી કે નહીં એટલું જ નહીં, પરંતુ કર્મચારીની સંમતિ, સલામતી અને કામની યોગ્ય પરિસ્થિતિનું પાલન થાય છે કે નહીં. કારણ કે ઉદ્યોગ વધે એ જરૂરી છે, પણ ઉદ્યોગની સાથે કામ કરનાર વ્યક્તિનું હિત પણ એટલું જ મહત્વનું છે.
ગુજરાતમાં હવે 12 કલાકની શિફ્ટને લઈને સરકારની મંજૂરીનો રસ્તો સ્પષ્ટ થયો છે, પરંતુ દરેક કંપની પોતાની રીતે 12 કલાકની શિફ્ટ શરૂ કરી શકશે નહીં. સરકારી મંજૂરી અને કર્મચારીની લેખિત સંમતિ બંને મહત્વના છે. સાણંદમાં માઇક્રોનને મળેલી મંજૂરીથી સેમિકન્ડક્ટર જેવા નવા ઉદ્યોગો માટે આ નિર્ણયનું મહત્વ વધ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વ્યવસ્થાથી ગુજરાતમાં રોકાણ અને ઉત્પાદન વધે છે કે નહીં, અને સાથે કામદારો માટે કામ કરવાની પરિસ્થિતિ કેટલી સુરક્ષિત અને યોગ્ય રહે છે. ઉદ્યોગોને 12 કલાકની ઝડપ મળશે. હવે સવાલ એ છે કે કામદારને એ ઝડપની કિંમત કેટલી ચૂકવવી પડશે.